298 કેલ્વિન તાપમાને CHCl3 એટલે કે ક્લોરોફોર્મ અને CH2Cl2 મતલબ કે ક્લોરોમિથેન, એના બાષ્પ દબાણ અનુક્રમે આપેલા છે 200 mmHg અને 415 mmHg. અને શોધવાનું છે આપણને પહેલું કે 25.5 ગ્રામ CHCl3 અને 40 ગ્રામ CH2Cl2 ને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. આપણે આ બંનેને મિશ્ર કરીને જે પણ દ્રાવણ તૈયાર થશે તેનું બાષ્પ દબાણ શોધવાનું છે. ચલો આ દાખલામાં આપણે સ્ટાર્ટિંગ કેવી રીતે કરીશું. સૌથી પહેલા તો આપણને જે પણ વસ્તુ રકમમાં આપેલી છે બધી વસ્તુ એઝ ઇટ ઇઝ લખી નાખો, જે મેં પહેલાથી જ લખીને તૈયાર કરી નાખી જેથી સમય બચે. અહીંયા CHCl3 અને CHCl2 એમાંથી આને આપણે નંબર 1 કહી દઈએ અને આને આપણે નંબર 2 કહી દઈએ. અને એ બંનેના ઇન્ડિવિજ્યુઅલ બાષ્પ દબાણ આપેલા છે અને ઇન્ડિવિજ્યુઅલ બાષ્પ દબાણ એટલે કે શુદ્ધ બાષ્પ દબાણ. એમાંથી જે પહેલાનું જે શુદ્ધ બાષ્પ દબાણ છે તેને આપણે કહીશું 200 mmHg, જે અહીંયા મેં લખેલું છે. અને CH2Cl2 નું બાષ્પ દબાણ આપેલું છે 415 mmHg, જેને મેં અહીંયા બતાવેલું છે P02. મતલબ કે પહેલાનું શુદ્ધ બાષ્પ દબાણ અને બીજાનું જે શુદ્ધ બાષ્પ દબાણ તમને આપેલું છે તેને અલગથી લખી નાખો. ત્યારબાદ તમને શું કીધું છે, પહેલાના કેટલા ગ્રામ આપેલા છે તો કે 25.5 ગ્રામ, તેને અલગથી લખો. બીજાના કેટલા ગ્રામ આપેલા તો કે 40 ગ્રામ, તેને અલગથી લખો. અને એની સાથે સાથે પણ એક કામ બીજું કરો, અને એ કામ છે બંનેના આણ્વીય દળ પણ લખી નાખો. આપણે જાણીએ છીએ કે પહેલો ક્લોરોફોર્મ છે અને ક્લોરોફોર્મનું જે આણ્વીય દળ છે કેપિટલ M1, જે આપણું આવશે 119.5 ગ્રામ પર મોલ. આની ગણતરી આપણે દરેક જણ જાણીએ છીએ, 11માં બહુ સારી રીતે આપણે કરી ચૂક્યા છે, તો દરેક જણે જાતે એકવાર કરી લેવી. તો પહેલો છે ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મનું આણ્વીય દળ આપણે અલગથી શોધી નાખીશું, જે મળશે 119.5 ગ્રામ. અને એ જ રીતે બીજો છે ક્લોરોમિથેન. એ ક્લોરોમિથેનનું પણ આણ્વીય દળ આપણને શોધતા આવડવું જોઈએ. અને જો તમે એની ગણતરી કરશો તો એ તમને લોકોને મળશે 85 ગ્રામ પર મોલ. તો પહેલું સ્ટેપ આપણું અહીંયા પૂરું થયું. પહેલા સ્ટેપમાં જેટલી પણ માહિતી આપણને રકમમાં આપેલી છે એ બધી વસ્તુને એઝ ઇટ ઇઝ લખી નાખો. ત્યારબાદ જુઓ કે શોધવાનું શું કીધું છે. એ લોકોએ આપણને શોધવાનું કીધું છે જે બંનેને મિશ્ર કરવાના છે તે મિશ્ર કર્યા બાદ જે પણ દ્રાવણ બને છે તેનું બાષ્પ દબાણ. અને આપણે બધા ભણી ગયા છે દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું સૂત્ર P total is equal to P01 પ્લસ કરીને શું આવશે P02 minus P01 into X2. આવે કે ના આવે? અને આ સૂત્રની અંદર ચેક કરો P01, P02, P01 એ તો આપણી પાસે તૈયાર જ છે. ખાલી એક વસ્તુ આપણી પાસે તૈયાર નથી, જે છે X2. X2 ને કહેવાય બીજાના મોલ અંશ. અને આપણે સૂત્ર જાણીએ છીએ કે બીજાના મોલ અંશ બરાબર બીજાના મોલ, જેને કહીશું N2. અને છેદમાં આવે કુલ મોલ. કુલ મોલ એટલે દ્રાવણમાં જેટલા પણ દ્રવ્ય હોય બંનેના મોલનો સરવાળો. અને આપણા દ્રાવણમાં બે લોકો છે, પહેલો અને બીજો. તો કુલ મોલ શોધવા માટે આપણે પહેલા અને બીજા બંનેના મોલોનો શું કરવો પડે? સરવાળો. આપણે શોધવાનું છે PT. એ PT ની અંદર 1, 2 and 3 આ ત્રણે ત્રણ ખબર છે, X2 ખબર નથી. તો X2 ને શોધવા માટે હું સૂત્ર મૂકીશ કે X2 એટલે કે બીજાના મોલ અંશ બરાબર બીજાના મોલ છેદમાં કુલ મોલ. પણ પ્રોબ્લેમ એ છે કે મારી પાસે ના તો બીજાના મોલ છે ના તો મારી પાસે પહેલાના મોલ છે. તો સૌથી પહેલા મારે શું શોધવું પડશે? સૌથી પહેલા મારે શોધવું પડશે પહેલાના મોલ અને બીજાના મોલ. જો પહેલા અને બીજા બંનેના મોલ મળશે તો મને બીજાના મોલ અંશ મળી જશે, અને બીજાના મોલ અંશ મળી જશે તો મને કુલ દબાણ જે મારે શોધવાનું છે તે પણ મળી જશે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું બંનેના મોલ શોધવાની. હું આને પણ ભૂસી નાખું છું, પછી આપણે છેલ્લે સૂત્ર મૂકીશું અને કિંમત મૂકીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા મોલ શોધવાના પહેલાના મોલ. ચાલો સૌથી પહેલા આપણે પહેલાના મોલ શોધીશું, જેને આપણે N1 કહીએ. પહેલાના મોલ બરાબર મોલનું સૂત્ર મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. તો પહેલાના મોલ બરાબર પહેલાનું વજન. પહેલાનું વજન કેટલું આપેલું છે? 25.5 ગ્રામ છેદમાં પહેલાનું આણ્વીય દળ. પહેલાનું આણ્વીય દળ કેટલું આપેલું છે? 119.5 ગ્રામ. અને જો તમે આ બેનો ભાગાકાર કરશો તો તમને લોકોને આન્સર મળશે 0.213 મોલ.
અને એ જ રીતે તમે શોધશો બીજાના મોલ, અને બીજાના મોલ બરાબર બીજાનું વજન કેટલું છે તો કે 40 ગ્રામ છેદમાં બીજાનું આણ્વીય દળ, અને બીજાનું આણ્વીય દળ કેટલું આપેલું છે 85, અને જો તમે 40 ભાગ્યા 85 કરશો તો તમને લોકોને આન્સર મળશે 0.47 મોલ. તો આ આપણને મોલ મળી ગયા. મોલ મળ્યા બાદ આપણે કુલ મોલ પણ શોધી નાખીએ, અને કુલ મોલ બરાબર N1 + N2, મતલબ કે આ બેનો સરવાળો, અને જો તમે એ બેનો સરવાળો કરશો તો આન્સર મળશે 0.683 મોલ. કુલ મોલ એટલે કે આ બંનેનો સરવાળો, અને જો તમે આ બેનો સરવાળો કરશો તો તમને લોકોને આન્સર મળશે 0.683 મોલ, જે તમારા કુલ મોલ ગણાશે. અને હવે આપણે અહીંયા શોધીએ બીજાના મોલન્સ, જેને આપણે કહેતા હતા X2, અને બીજાના મોલન્સ બરાબર બીજાના મોલ છેદમાં શું આવશે કુલ મોલ. બીજાના મોલ આપણને કેટલા મળેલા તો કે 0.47, અને કુલ મોલ આપણી પાસે કેટલા છે તો કે 0.683. અને જો તમે આ બેનો ભાગાકાર કરશો તો તમને લોકોને મોલન્સ પ્રાપ્ત થશે 0.688. આ તમારા મોલન્સ થઈ ગયા. અને એકવાર તમને મોલન્સ મળી જાય ત્યારબાદ આપણી પાસે સૂત્ર અવેલેબલ છે. સૂત્ર કયું છે? P of T is equal to P01 પ્લસ કરીને P02 માઇનસ P01 into X2. જાતે જ ચેક કરો શું P01 છે? હા. P02 છે? હા. P01 છે? હા. અને X2 મળ્યા કે ના મળ્યા? જો આ બધાની કિંમત અહીંયા મૂકશો અને સાદુરૂપ જાતે આપશો તો તમને આન્સર કેટલો મળશે ધ્યાનથી જોઈ લો. સાદુરૂપ દરેક જણ જાતે આપવાની કોશિશ કરે. અહીંયા હું સમય બચાવવા માટે ડાયરેક્ટ આન્સર લખું છું, તો દરેક જણે સાદુરૂપ જાતે આપવું. અને જો તમે આની અંદર કિંમત મૂકશો તો તમને લોકોને છેલ્લો આન્સર પ્રાપ્ત થશે 347.9 mmHg. બીજી વસ્તુ કે આપણે અહીંયા દબાણને કન્વર્ટ કરવાની કઈ જરૂર નથી. દબાણ તમને mmHg પારાના સંદર્ભે આપેલું છે, તો એ જ આન્સરમાં પણ એના જ સંદર્ભમાં તમારે બતાવવાનું છે. પણ ગણતરી દરેક જણે એકવાર આપી લેવી, બરાબર? નહીં તો પરીક્ષામાં તમે લોકો કેટલી વખત ભૂલ કરતા હોવ છો. તો દાખલાનો આપણો પહેલો સ્ટેપ પૂરો થયો, અને એકવાર જોઈ લો. ઓકે, હવે એ જ દાખલાનો બીજો ભાગ છે, અને બીજા ભાગમાં આપણને એવું કહે છે કે બાષ્પ કલામાં દરેક ઘટકના મોલન્સ પણ શોધો. આની આગળ આપણે જે દ્રાવણ બનેલું એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ શોધેલું, જે આપણને મળેલું 447.9 mmHg. અને એ જ દાખલામાં આપણને એવું પણ પૂછવામાં આવેલું છે કે દરેક ઘટકના બાષ્પ કલામાં મોલન્સ શોધો. હવે બાષ્પ કલામાં મોલન્સનો મતલબ શું? યાદ કરો પેલું સૂત્ર. એક કોમન સૂત્ર આપણી પાસે હતું. સૂત્ર હતું PI is equal to YI into P total. આ જે સૂત્ર છે એની મદદથી આપણે બાષ્પ કલાના મોલન્સ શોધી શકીએ. આપેલા સૂત્રમાં જે YI છે ને, એ YI એને આપણે કહીશું બાષ્પ કલાના મોલન્સ. અને જો YI ને કરતા બનાવીશું તો સૂત્ર બનશે PI છેદમાં P of T. આપણે શોધવાનું છે દરેક ઘટકના બાષ્પ કલામાં મોલન્સ. હવે દરેક ઘટકના બાષ્પ કલામાં મોલન્સ શોધવા હોય તો તેની માટે આપણને બે વસ્તુ જોઈશે. પહેલી વસ્તુ કઈ? PI, અને બીજી વસ્તુ કઈ? PT. એમાંથી આ જે PT છે એ PT તો આપણને ખબર જ છે, પણ PI એટલે શું? તો યાદ રાખજો, અહીંયા આપણે PI ને શું કહીએ છીએ? PI એટલે કે ઘટકનું આંશિક દબાણ. ઓકે, તો બાષ્પ કલામાં દરેક ઘટકના મોલન્સ શોધવા છે. એની માટેનું સૂત્ર જાણીએ છીએ કે PI બરાબર YI into PT. એમાંથી YI ને કરતા બનાવો તો PI by PT. એમાંથી PT એટલે કે કુલ દબાણ, એ તો આપણે શોધેલું જ છે. ખાલી આપણને શોધવાનું છે PI. PI એટલે શું? તો કે તમારો જે પણ ઘટક હોય તેનું આંશિક દબાણ. અહીંયા આપણે બીજું પણ એક કામ કરીશું. કામ શું હશે?
આગળનું જે સ્ટેપ હતું એની અંદર આપણે x2 શોધ્યા. x2 એટલે કે બીજાના મોલન્સ, પણ આપણે પહેલાના મોલન્સ શોધ્યા નથી. પણ અહીંયા આપણને એની જરૂરિયાત પડવાની છે, તો આપણે અહીંયા જ એની બાજુમાં પહેલાના પણ મોલન્સ શોધી નાખીશું. અને આપણે બધા જાણીએ છીએ કે શોધવાનું સૂત્ર કયું હશે? બીજાના મોલન્સ મળે અને પહેલાના મોલન્સ શોધવા હોય તો સૂત્ર કયું? 1 - x2. કારણ કે આપણને દરેકને ખબર છે, શું ખબર છે? કે x1 + x2 ઓલવેઝ કેટલા હોવા જોઈએ? એક જ હોવા જોઈએ. અહીંયાથી આપણી પાસે x2 છે, તો x1 ને શોધવા હોય તો 1 - x2 થાય કે ના થાય? એમાંથી x2 કેટલા છે? તો કે 0.688, અને 1 - 0.688 જો તમે લોકો કરશો તો તમને લોકોને આન્સર મળશે 0.312. તો x1 મળશે 0.312. તો આપણે x1 પણ સાઈડ ઉપર શોધી નાખ્યું. ઓકે, પાછા આવી જાઓ અહીંયા. ચાલો, ટૂંકમાં મારે જો yi શોધવું હશે તો મારે દરેક ઘટકના આંશિક દબાણ પણ શોધવા પડશે. તો દરેક ઘટકના આંશિક દબાણ કેવી રીતે શોધીશું? તો એની માટે આપણે યાદ કરવો પડશે રાઉલ્ટનો નિયમ. અને યાદ કરો, રાઉલ્ટનો નિયમ આપણને શીખવાડતો હતો. શું શીખવાડતો હતો? રાઉલ્ટનો નિયમ કહેતો હતો કે કોઈ પણ ઘટકનું આંશિક દબાણ ચલે છે તે ઘટકના મોલન્સ. કોઈ પણ ઘટકનું આંશિક દબાણ ચલે છે તે ઘટકના મોલન્સ. મતલબ કે p ચલે છે x. એના પછી આપણે એવું કરતા હતા કે ચલે છે કણીને બરાબર અને અચળાંક ઉમેરતા હતા p0 * x. જ્યાં p0 એટલે આપણે એવું કહેતા હતા કે જે ઘટક છે તેનું શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ. તો અહીંયા આપણે આ સૂત્રને વાપરવું પડશે કે p = p0 * x. તો આપણે પહેલા સૂત્ર વાપરીશું p1 = p01 * x1. અને બીજું સૂત્ર શું વાપરીશું? p2 = p02 * x2. તો દરેક ઘટકનું આંશિક દબાણ શોધવા માટે આપણે અહીંયા સૂત્ર વાપરવાનું છે રાઉલ્ટનું. જે રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે આપણને કીધેલું કે ઘટકનું આંશિક દબાણ દ્રાવણમાં રહેલા મોલન્સના સમપ્રમાણમાં હોય છે. ચલે છે કાઢીને બરાબર, અચળાંક ઉમેર્યો p0. p0 એટલે તમારો જે ઘટક છે તેનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ. તો સૂત્ર બની ગયું p = p0 * x. એકવાર આ સૂત્ર પહેલા માટે વાપરીશું, એકવાર આ સૂત્ર બીજા માટે વાપરીશું, અને પછી આપણે કિંમતો મૂકી દઈશું. સ્ટાર્ટ કરીશું. p10 આપણને ખબર છે 200 mmHg, અને x1 કેટલા મળેલા છે આપણને? 0.312. તો ધ્યાનથી જોજો, 200 mmHg એના ગુણ્યા 0.312. અને જો તમે આનું સાદુરૂપ આપશો તો આપણને p1 પ્રાપ્ત થશે 62.4 mmHg. એકમ લખવાનું ભૂલતા નહીં, mmHg. અને એ જ રીતે p02 જે આપણને કેટલા આપેલા છે? 415 mmHg, અને x2 કેટલા છે આપણી પાસે? 0.688. જો આ બેનું સાદુરૂપ આપશો, ગુણાકાર કરશો, તો આન્સર તમને લોકોને પ્રાપ્ત થશે 285.5 mmHg. ગણતરી દરેક જણ, ફરીથી કહું છું, ગણતરી દરેક જણ જાતે કરે. ઓકે, તો અહીંયા આપણને p1 પણ મળી ગયું, અહીંયા આપણને p2 પણ મળી ગયું. એટલે કે બંનેના આંશિક દબાણો મળી ગયા. અને એકવાર બંનેના આંશિક દબાણ મળે તો બંનેના બાષ્પ અવસ્થાના મોલન્સ એ પણ આપણને પ્રાપ્ત થશે. તો આને પણ પૂછી નાખું છું, નોટ કરવું હોય તો કરી લેજો. ઓકે, ચાલો. હવે આપણે શોધીશું બાષ્પ કલામાં દરેક ઘટકના મોલન્સ, જેને આપણે કહીએ છીએ yi. પહેલા માટે સૂત્ર લખાશે yi ની જગ્યાએ y1, તો અહીંયા pi ની જગ્યાએ લખાશે p1 અને છેદમાં લખાશે pt. ચલો p1 કેટલા મળેલા છે ચેક કરો, 62.4. તો અહીંયા લખીશું 62.4. તો અહીંયા લખીશું 62.4. અને PT જે આપણને મળેલા છે 347.9. અને જો આનું સાદુરૂપ તમે આપવાની કોશિશ કરશો તો આન્સર મળશે 0.18. અને એવી જ રીતે y2 બરાબર શું લખાશે? p2/pt. p2 પણ તમને ખબર છે 285.5. pt પણ તમને ખબર છે.
જો આ બેની કિંમત અહીંયા મૂકીને સાદુરૂપ આપશો તો તમને આન્સર મળશે 0.82. તો આ રીતે તમે બાષ્પ કલામાં પણ દરેક ઘટકના મોલન્સ ગણી શકો છો. તો ધ્યાનથી એકવાર દાખલો જોઈ લો અને જ્યાં જ્યાં ગણતરી આવે છે ત્યાં ત્યાં દરેક જણે જાતે કરવી. ઓકે, તો એકવાર આને ફટાફટ ચેક કરી લો.